નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેન, આ વર્ષે આપણે ધોરણ 9 ની અંદર શરૂઆતથી જ્યારે વેકેશન ખુલ્યું એ દરમિયાન શરૂઆતમાં આપણે હોમ લર્નિંગ શીખતા, એટલે કે ઘરે બેઠા અભ્યાસક્રમ અને એના દ્વારા આપણું શૈક્ષણિક કાર્ય. એના પછી જુલાઈ મહિનાની અંદર આપણું ઓફલાઈન શૈક્ષણિક કાર્ય ચાલુ થયું અને એમાં આપણે બધાએ શાળાએ આવી અને શૈક્ષણિક કાર્ય કર્યું. હવે ફરી એક વખત જ્યારે આ કોરોના વાયરસની જે મહામારીમાં થોડુંક એ વાયરસનો ફેલાવો વધ્યો, એટલે ફરી વખત આપણે આ હોમ લર્નિંગ અભ્યાસમાં સામેલ થવાનું થયું. એટલે એ અંદર ધોરણ 9 ની અંદર આપણા જે બાકી રહી ગયેલા અભ્યાસક્રમ છે એમાં હવે પછીના તાસ જ્યાં સુધી આગળ ઉપર કંઈ શાળાએ આવવાનું તમારે ન થાય ત્યાં સુધી આપણી અભ્યાસ અને શૈક્ષણિક જે બાબતો છે એમાં હોમ લર્નિંગ દ્વારા ઘરે બેઠા અભ્યાસ કરી અને આપણે શૈક્ષણિક કાર્યને આપણે આગળ ધપાવશું, જેથી કરીને આપણો અભ્યાસક્રમ છે પૂરો થાય અને પરીક્ષાલક્ષી તૈયારીઓ આપણે કરી શકીએ. હવે આપણે જોઈએ વિષય હિન્દીની અંદર કે કાવ્ય 1 થી લઈ અને આપણે 19મી કવિતા સુધી 19ના પાઠ સુધીનો આપણે અભ્યાસક્રમ ઓફલાઈન અંદર શાળા કક્ષાએ આપણે પૂરો કરેલો છે. એકાદ વર્ગની અંદર આપણે 9ના 9 અ 9 બ અને 9 ક એ 3 વર્ગમાંથી એક વર્ગની અંદર આપણે 20મી કવિતા એ પણ શરૂ કરાવી હતી અને એ ક્લિયર કરાવી છે. એક ક્લાસની અંદર એ કાવ્ય ચાલુ છે અને એક વર્ગની અંદર એ બાકી છે. એટલે એ ક્રમ પ્રમાણે આપણે 20મી કવિતા ધરતી કી શાન એ હોમ લર્નિંગની અંદર પહેલેથી ઉમેરીએ, જેથી કરીને બધા વિદ્યાર્થીઓને જે ક્લાસમાં આ કાર્ય પૂરું થઈ ગયું એમાં પુનરાવર્તન થશે અને જેમાં બાકી છે એમાં આપણો બસ આગળ આવશે. એટલે એ પ્રમાણે આપણે આપણો અભ્યાસક્રમ કે 20મી કવિતાથી હિન્દી વિષયમાં કાવ્ય 20 ધરતી કી શાન એમાંથી આપણે આગળ આવશું કે જ્યાં સુધી તમારે શાળાએ આવવાનું થાય ત્યાં લગી આપણો જે બાકી રહેલો અભ્યાસક્રમ છે એને આપણે આગળ અપાવીએ, જેથી કરીને પરીક્ષાલક્ષી આપણી તૈયારી પણ આપણે કરી શકીએ. હવે 19મો પાઠ પૂરો કર્યા પછી એની જે એકમ કસોટી હતી, વીકલી ટેસ્ટ હતી, એ વીકલી ટેસ્ટ પણ તમે આપી દીધી છે. એના માર્ક બધાએ જોઈ અને ક્લિયર કર્યા. હવે પછીના જ્યારે પરીક્ષાઓ આવશે અથવા તો એકમ કસોટી અથવા તો વીકલી ટેસ્ટ કે એની આગળ ઉપરની જે પરીક્ષાઓ છે એમાં જો પૂછાય તો આપણે આ એની તૈયારી પણ કરી શકીએ. એટલે જેટલો અભ્યાસક્રમ આપણે હોમ લર્નિંગ આગળ ધપાવવાનો થશે એ આગળ આપણે ધપાવશું. હવે આ વિડીયો દર રવિવાર બરાબર આપણે ધોરણ 9માં હિન્દી વિષયમાં દર રવિવારે આપણે આપણો આ અભ્યાસક્રમ હોમ લર્નિંગ દ્વારા આગળ ધપાવવાનો છે. એટલે એમાં તમને વિડીયો આવશે અને એ વિડીયાનો અભ્યાસક્રમ કરી એને નિહાળી એને જોઈ અને એમાંથી તમારે શીખવાનું થશે. જ્યારે રૂબરૂ છે તે દિવસે તમને સૂચના આપી એ પ્રમાણે તમે હોમવર્ક પણ ઘરે કરતા હશો. તમને પ્રશ્નો આપેલા છે એક વાક્યવાળા 500 વાક્યવાળા, એ પણ તમારે ઘરે બેઠા બેઠા તમારું જે હોમવર્કનું લેસન છે એ તમારે ચાલુ રાખવાનું છે. અને એ હોમવર્કનું લેસન જ્યારે આ બધા વિષયોની અંદર અલગ અલગ તમને નોટ લખવાનું કીધું એની અંદર તમારે એ હોમવર્ક તમારે લખવાનું થશે. એટલે હિન્દી વિષયની તમારી જે બુક છે હોમવર્ક એમાં તમારે આ આપેલા જે પ્રશ્નો છે એ લખવાના. એ પણ તમને સૂચના આપેલી છે કે ભાઈ કાવ્ય 1 થી લઈને 20મી કવિતા સુધીના બધા પ્રશ્નોના એક વાક્યવાળા પ્રશ્નો લખવાના થશે. એટલે બે પ્રશ્નો, પહેલો અને બીજો, એટલે એ 40 પ્રશ્ન થાય. 20 પ્રકરણ એટલે 40 પ્રશ્નો થાય. એ પ્રમાણે 500 વાક્ય પ્રશ્નો આપેલા છે એ પણ 40, એટલે 80 પ્રશ્નો અને બાકીના નિબંધ અને પત્ર એકાંકી બે તમને આપેલું છે. એની આખી એક નોટ તમારે બાળકો તૈયાર રાખવાની અને ઘરે લખવાનું. આ લેસન તમારે ઘરે લખવાનું. જ્યારે સૂચના આપવામાં આવે ત્યારે તમારી એક નોટ લઈ અને શાળાએ જમા કરાવવાની થશે. એટલે એની કાળજી રાખજો. આપેલું જે તમારું હોમવર્ક છે એની નોટ તમારે ઘરે બનાવી અને તૈયાર રાખવાની છે. અને આ વિડિયો જોઈ અને આપણો જે અભ્યાસક્રમ છે આગળનો એ પણ ચાલુ રાખવાનો. એટલે હોમવર્ક પણ થઈ જાય અને આપણો આગળનો જે અભ્યાસક્રમ છે અધૂરો બાકી જે પાઠક્રમ આગળના છે એ પણ આપણે
ક્લિયર કરી શકીએ અને એ પણ આપણે આગળ ધપાવી શકીએ. 20મી કવિતાની અંદર જે કાવ્ય છે એ આમ તો સરસ મજાનું કાવ્ય છે અને એ કાવ્ય તમારે સાંભળેલું અથવા તો ક્યાંક ને ક્યાંક તમારા અવાજની અંદર પણ તમે ગાયું પણ હશે. અમુક વિદ્યાર્થી આ કાવ્ય ગાયું હશે. કેમ કે ધરતી કી શાન આ કાવ્ય છે એ શરૂઆતમાં જ્યારે કોરોના વાયરસની મહામારી નહોતી, રેગ્યુલર આપણો અભ્યાસક્રમ હાલતો અને બધું જ ક્લિયર હાલતું 1-2 વર્ષ પહેલા, ત્યારે પ્રવેશોત્સવની અંદર આ જે કાવ્ય છે પંડિત ભરત વ્યાસ એ બધી શાળાઓની અંદર આ કાવ્ય સરસ મજાની રીતે રજૂ કરવામાં આવતું. એટલે એ કાવ્ય તમે જ્યારે પ્રાથમિક શાળામાં છો ત્યારે પણ તમે સાંભળેલું હશે અથવા તો ગાયું પણ હશે, આ નિહાળેલું હશે. એક અભિનય નૃત્ય તરીકે, અભિનય ગીત સ્વાગત ગીત આ તમે સાંભળેલું હશે. એ જ અત્યારે આપણે શીખવાનું છે ને ભણવાનું છે. હવે ધરતી કી શાન સરસ મજાનું કાવ્ય છે. હવે એની અંદર એને પંડિત ભરત વ્યાસ એ એના જે કવિ છે એ પોતાના સાહિત્યની અંદર આપેલા વિચારોની અંદર એને શ્રેષ્ઠ કૃતિઓ લખી છે. એમાંની ઘણી બધી શ્રેષ્ઠ કૃતિઓમાંની એક કૃતિ એ ધરતી કી શાન, જે સારામાં સારી શ્રેષ્ઠ કૃતિઓ છે કોની? પંડિત ભરત વ્યાસ જે આપણા કવિ છે એની સરસ મજાની હિન્દી સાહિત્યની અંદર ઘણી બધી રચનાઓ એને લખેલી છે, ઘણી બધી કૃતિઓ લખેલી છે. એ બધી જ કૃતિઓમાંની એક રચના, એક કૃતિ, એક કાવ્ય એ આપણું કાવ્ય છે ધરતી કી શાન. જોઈ લઈએ આપણે પંડિત ભરત વ્યાસ જે આપણા કવિ છે એનો પરિચય જોઈ લઈએ. पंडित भरत व्यास जी हिंदी साहित्य जगत में जाने माने गीतकार है। आपका जन्म राजस्थान के चूरू नामक कस्बे में हुआ था। आपने कई गीत काव्यों की रचना की है। आपकी गीत रचनाएं हिंदी फिल्मों में भी ली गई। आपकी रचनाओं में विभिन्न मानव मूल्य प्रस्थापित हुए। હવે લેખકના પરિચયની વાત કરીએ તો એનો જન્મ રાજ્ય એ રાજસ્થાનની અંદર થઈ ગયેલો છે। રાજસ્થાન રાજ્યમાં અને એક નાનકડું ગામ જેને કસ્બા કહેવામાં આવે, ચૂરુ નામક કસ્બે, એટલે કે કસ્બાનો અર્થ થાય નાનું ગામ, નાનું ગામ, ત્યાં એનો જન્મ થઈ ગયેલો। હવે એને જે રચનાઓ લખેલી છે એ સાહિત્યની અંદર મોટે ભાગે એને मानवीय मूल्यों को उजागर करना, मूल्यों को प्रस्थापित करना, आ पंडित भरत व्यास मूल आ रचनाओं पाछळनो हेतु आ छे। मानवीय मूल्यों उजागर, मानवीय मूल्यों समाजनी अंदर स्थापना, दरेक नागरिक दरेक व्यक्ति मानवता ने समझी शके। हवे ए मानवता ने ज तेनी महानता गणी छे, એટલા જ માટે ને ધરતી કી શાનની અંદર માણસ જ મહાન છે એવું કીધું છે। આપણે શીખવું છે। જોશો આપણે કાવ્યને, સરસ મજાનું કાવ્ય છે કે આ ધરતીની શાન, શોભા, એનું ગૌરવ એ માણસ છે। કેમ કે માણસ છે ધારે તે કરી શકે છે, માણસ ચાહે તો એના માટે કોઈ જ બાબત અશક્ય નથી એવું સ્પષ્ટ કવિએ કીધેલું છે। અને એટલા માટે ધરતીની શોભા એ માણસ, માણસની મહાનતાની વાત કરી છે। અને માણસની મહાનતાની જ્યારે વાત આવે ત્યારે માનવીય મૂલ્યો જરૂરી પડી જાય છે। કેમ કે માનવતા વગર આપણે માનવી વિશે આગળ ઉપર મહાનતા કે મહાન વિશે આપણે કાંઈ કરી શકતા નથી, અથવા તો મહાન બની શકતા નથી, કે મહાનના વિચારો કરી શકતા નથી। એટલા માટે मानवता ए आवश्यक से जरूरी है। हवे काव्य के अंदर ये मानव अथवा तो मनुष्य का गौरव, मनुष्य का गौरव अने एने ज एने महानता गणावी छे। महानता मानस ए બધા જ સજીવો કરતા આ પૃથ્વી ઉપર મહાન સજીવ છે અને એટલા માટે આપણા બધા જ માટે સમગ્ર માનવજાત માટે આ ગૌરવની વાત છે।
કેમ કે માણસની પાસે એક શક્તિ છે, માણસ પાસે એની બુદ્ધિ છે, ઈશ્વરે આપેલી વરદાન છે. બુદ્ધિ છે એ ઈશ્વરે આપેલું એક વરદાન છે કે જેના કારણે માણસ જે ધારે તે કરી શકે છે. એટલી પ્રબળ શક્તિ માણસ પાસે રહેલી છે. जो प्रस्तुत गीत 1958 में आई हिंदी फिल्म गांव की गोली से लिया गया. હવે આ એક ગીત છે અને આ ગીત આપણા દેશની જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એના પ્રોડ્યુસર અથવા તેના ડાયરેક્ટર, તેના નિર્માતાએ જે લીધેલું છે એમાં અહીંયા બનાવ્યું છે. 1958 ની અંદર એક ફિલ્મ બનાવેલું છે 1958 અને એ ફિલ્મનું નામ છે ગાંવ કી ગોલી. જો કદાચ પરીક્ષામાં પૂછાય નાના પ્રશ્નોમાં તો गांव की गोली नामक फिल्म में से लिया गया એટલે આપણી જે કવિતા છે એ આ ફિલ્મમાંથી લીધેલી છે કે જેની રચના પંડિત ભરત વ્યાસે કરેલી છે અને એ માણસ માટે ગૌરવની વાત છે કે જેને એ ગૌરવશાળી ભારત અને સમગ્ર માનવ જાતના માણસો, માનવતા, મનુષ્ય એ શા માટે શ્રેષ્ઠ છે બીજા સજીવો કરતા. એની પાસે કઈ શક્તિ છે, કઈ આવડત છે કે બીજા સજીવો કરતા મહાન છે, એની વાત એ આ કવિતામાં લીધેલી છે. इस गीत में मनुष्य की महानता को देखते हुए मनुष्य को सबसे बुद्धिमान बताया गया. मानस ये બધા જ કરતા મહાન અને બુદ્ધિમાન પ્રાણી છે. મનુષ્ય सबसे बुद्धिमान यानी कि सबसे शक्तिमान, सबसे बुद्धिमान. दरेक सजीव करता मानस पासे बुद्धि की शक्ति ए વધારે છે. मनुष्य ने अपनी बुद्धि और कठोर परिश्रम के बल पर जल, थल और नभ में तमाम उपलब्धियां अर्जित की. मनुष्य ने अपनी शक्ति से प्रकृति को बहुत सीमाएं तक अपने अनुकूल ढालने में सफल हुआ है. कवि कहता है मनुष्य की शक्ति के सामने कोई भी कार्य असंभव नहीं. मनुष्य जो चाहे वह प्राप्त कर सकता है, यानी कि मनुष्य ही धरती की शान है. यही भाव कार्यों में अंतर नहीं है, यही हमारी महानता का प्रमाण है. मानस जे धारे ते करी शके छे. मानसनी शक्ति अपार है केम के मानसे आ ब्रह्मांडनी अंदर एने त्रण बाबतो आपने आपी छे. जो परीक्षा पूछाय तो छोकरा याद राखजो. नभ, थल अने जल. नभ, थल और जल. नभ यानी कि आकाश, गगन, आकाश, गगन आ बधाना पर्यायवाची शब्दों है. थल यानी कि जमीन, जमीन, भूमि, भूमि या तो धरा या तो वसुधा या वसुंधरा आ बधाना पर्यायवाची शब्दों है. नभ એટલે કે આકાશની અંદર, થલ એટલે કે જમીન, આ પૃથ્વી ઉપર, અને જમીન, ભૂમિ, પૃથ્વી ઉપર માણસે પોતાની મહાનતા સિદ્ધ કરી બતાવી છે કે માણસ જેટલી શક્તિ, બુદ્ધિની શક્તિ, માણસ જેટલી મહાનતા આ પૃથ્વીની અંદર અન્ય કોઈ સજીવમાં નથી. આ કઈ રીતે એ માણસે સિદ્ધ કર્યું છે તો કે પોતાની આવડતથી, પોતાના પરિશ્રમથી, પોતાની મહેનત અને પોતાની મહેનત અને બુદ્ધિથી માણસ બીજા સજીવો કરતાં જુદો પડે છે અને એટલા માટે મહાન છે. અને એ બુદ્ધિથી માણસે ઘણી બધી ઉપલબ્ધિઓ હાંસલ કરી છે, ઘણી બધી બાબતો અશક્યને શક્ય બનાવ્યું છે અને એટલા માટે માણસ એ મહાન છે. અને એટલા માટે માણસ એ ધરતીની શાન, માણસ એ ધરતીની શોભા છે. ત્રીજી બાબત એની આપી નભ, થલ यानी कि स्थल અને ત્રીજી જલ. जल मतलब के पानी, पानी जे समुद्र जेने आपणे कहीए, दरियो कहीए, दरियो जेने कहीए छीए त्या तो मेहरामण जेने गुजरातीमां बीजा पर्यायवाची शब्दोनी अंदर आपणे उमेरी सकीए.
એવા સમુદ્રની અંદર પણ જઈને અપાર સિદ્ધિઓ માણસે હાંસલ કરેલી છે. આકાશની અંદર, પૃથ્વીની અંદર અને પાણીની અંદર. આ બધી જ જગ્યાએ માણસે પોતાની સિદ્ધિઓ હાંસલ કરી છે અને એના કારણે માણસે મહાન છે. માણસે પોતાની બુદ્ધિથી અથાગ પરિશ્રમ કરી એટલી બધી ઉચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરી ઈશ્વર સુધી માણસ પહોંચી શક્યો છે. હવે ઈશ્વરે આ બ્રહ્માંડની જે રચના કરી એ ઈશ્વર સુધી પણ માણસ ધારે તો પહોંચી શકે છે. હવે જો કાર્ય છે એની અંદર કવિએ આપણને એ બાબત શીખવી છે છોકરાઓ કે જેટલી માણસની પરિશ્રમ કરવાની બૌદ્ધિક તાકાત છે એટલી જ માણસે પોતાની મહાનતા સિદ્ધ કરવા માટે માનવતા બતાવી. માનવતા હોવી જરૂરી છે એક વાત. બીજી વાત કે કોઈ પણ કાર્ય માણસ માટે અસંભવ નથી. તો એને એવું કીધું કે ધરતી આ પૃથ્વી ઉપર માણસ માટે કોઈ પણ કાર્ય અશક્ય નથી, અસંભવ નથી. એટલા માટે એની मानस यानी कि मनुष्य की सभी शक्तियां अंतर्निहित है, मानस की भीतर समायेली है. बधी शक्ति मानस ની અંદર સમાયેલી છે અને એટલા માટે માણસ ધારે તે કરી શકે છે. कोई भी कार्य मनुष्य के लिए असंभव नहीं है. कोई भी कार्य मनुष्य के लिए असंभव नहीं है, अशक्य नहीं, असंभव नहीं है. मानस माटे क्योंकि मानस की पास इतनी शक्ति पड़ेली है, अंतर्निहित एटली ताकत है कि मानस धारे ते करी शके छे. पण एनी एक शरत ए छे जे आखा काव्यनी अंदर कविए सरस मजानो शब्द मूक्या छे. अगर जो तू चाहे एवं लिख्યું છે. अगर जो तू धारे એટલે પહેલી શરત એ કે આપણી ઈચ્છા હોવી જોઈએ, ચાહત એટલે છે આપણી મનની પ્રબળતા હોવી જોઈએ કે મારે આ કામ કરવું જ છે તો આપણે કરીએ છીએ અને થઈ જ જાય છે. એમાં માણસને ક્યારે અસફળતા મળતી નથી, માણસ સફળ જ થાય છે. પણ એના માટે માણસે નક્કી કરવાનું છે કે મારે આ કામ કરવું જ છે અથવા તો મારે આ કાર્ય સિદ્ધ કરવું છે, આ કાર્યની મારે સિદ્ધિ હાંસલ કરવી છે. એવી માણસની ચાહત હોવી જોઈએ, માણસની પ્રબળ ઈચ્છા હોવી. આપણે ભાષામાં કહીએ પ્રબળ ઈચ્છા છે જે માણસ ધારી લે છે કે મારે આ કામ કરવું જ છે તો એ 100% એની અંદર સફળતા પ્રાપ્ત કરે છે. જો કાવ્ય धरती की शान तू, भारत की संतान तेरी मुट्ठियों में बंद, तो कौन है रे मनुष्य तू बड़ा महान. हे मनुष्य तारी अपार शक्तियों ने तू धारे तो कामे लगाई શકે છે અને એના દ્વારા તું દરેક કાર્યની અંદર સિદ્ધિ હાંસલ કરી શકે છે. તારી મુઠ્ઠીની અંદર બંધ તૂફાન ગમે તેવી આફતને પણ તું બંધ કરી શકે છે, તારી મુઠ્ઠીની અંદર સમાવી શકે છે, તૂફાનને તું સમાવી શકે છે. એટલી શક્તિ તારી અંદર રહેલી છે, એટલી તાકાત તારી અંદર રહેલી છે. એ મનુષ્ય ભારતનો સંતાન, ભારતના બાળકો દરેક માનવ જાતને ઉદ્દેશીને કવિ આ કાર્ય લખ્યું છે. ધરતી કી શાન તું ધરતીની શોભા છે કારણ કે બધા કરતા તું મહાન છે. મનુષ્ય તું બડા મહાન, તું બહુ મોટો મહાન છે, બધા જ કરતા શ્રેષ્ઠ છે કેમ કે તું દરેક કાર્યને સફળ કરી બતાવે છે. એટલી શક્તિ તારી અંતર્નિહિત છે. હવે પછીના શબ્દોમાં ધ્યાન આપજો. એવું લખ્યું છે કવિએ, તું જો ચાહે, તું જો ચાહે એટલે જો તું ઈચ્છે, તું ધારે તો पर्वत पहाड़ को खोड़ दे. गमे तेवा संकट आपत्ति आ मुश्किल आवे तो पण एनी सामे तो टक्कर लई शके छे. पर्वत અને પહાડ અડગું હોય છે, એ દબેતા નથી છતાં એ પ્રાકૃતિક રીતે તમે જોઈ લે છોકરાઓ તો એનો અર્થ એવો થાય કે પ્રકૃતિની અંદર એક ઊંચા પર્વતોને કોતરીને પણ માણસ રસ્તો બનાવી શકે છે અને અત્યારે બનાવી ચૂક્યા જ છે માણસ. સુરંગ પણ બનાવી લે છે માણસ અને સુરંગમાંથી એ માર્ગ કાઢી લે છે. ગમે એવો અડગ અને पर्वत હોય, ઊંચો પર્વત હોય એમાંથી પણ માણસ એ રસ્તો બનાવે છે. આ માણસની તાકાત છે. પ્રકૃતિના તત્વોને પણ એમાંથી સદુપયોગ કરીને, સારો ઉપયોગ કરીને એમાંથી માર્ગ લઈ લે છે, માર્ગ બનાવે છે. એવી જ રીતે માણસ ધારે તે કામ કરી શકે છે. બીજો અર્થ એનો
આપણે જોઈએ તો એવું પણ બની શકે કે માણસની ઉપર આવતી આપત્તિઓ, મુશ્કેલીઓ અથવા તો એના સંકટની અંદર પણ માણસ ધારે તો એમાંથી પણ બહાર આવી શકે છે. એમાંથી પણ માણસ રસ્તો માર્ગ શોધી લે છે. પર્વત પહાડ તો ફોડ લે, તું જો ચાલે નદીઓ કે મુખ કો ભી મોલ લે. અને જો તું ચાલે, આ શબ્દ વારંવાર કવિ વાપરે છે. કયા? તું જો ચાહે, તું જો ચાહે તો આ અગત્યની વાત છે. તું જો ચાહે, માણસ જો ધારે, માણસ જો ઈચ્છે તો, આપણી ચાહત હોવી જોઈએ, આપણી ઈચ્છા હોવી જોઈએ. ઈચ્છાની પ્રબળતા મહાન છે. ઈચ્છાની પ્રબળતા હોવી જોઈએ, પ્રબળતા અથવા તો એની તીવ્રતા હોવી જોઈએ. માણસ કોઈ પણ કાર્યની અંદર સિદ્ધિ મેળવી શકે છે, એ સફળ થઈ શકે છે, પણ તું જો ચાહે તો, માણસ જો ધારે તો, માણસ ઈચ્છે તો, માણસની ઈચ્છા પ્રબળ હોવી જોઈએ. કોઈ પણ કાર્યને સિદ્ધ કરવા માટે માણસની ઈચ્છા પ્રબળ હોય તો માણસ એ કામ સિદ્ધ કરી શકે છે. કોઈ કામ અશક્ય નથી, માણસમાં કોઈ કામ અશક્ય નથી. પણ શું જોઈએ બાળકો? કાર્યો ચાહ, માણસની ઈચ્છા હોવી જોઈએ. તું જો ચાહે નદીઓ કે મુખ કો ભી મોડ દે, નદીઓના વહાણને તો બદલી શકે છે. અને આપણે જોઈએ છે બદલી પણ નાખ્યા છે. નદીના પ્રાકૃતિક રીતે જોઈએ તો નદી મોટી મોટી નદીઓ પર બંધ બાંધી અને એના વહાણને બદલી અને ઘણી બધી સિંચાઈ યોજનાઓ માણસે ઊભી કરીને ફળદ્રુપ જમીન બનાવી અને એમાંથી ઘણી બધી મબલક ઉત્પાદન માણસે લીધું છે. આ માણસની તાકાત છે. આપણા ગુજરાતની અંદર મોટા મોટી નદી નર્મદા છે, તો નર્મદા નદી ઉપર સરદાર સરોવર જેવા મોટા મોટા ડેમ બંધ બાંધી અને એમાંથી સિંચાઈ યોજના, કેનાલ કે નહેર દ્વારા એ પાણીને પુગાડવા. એનું પાણી નહેર દ્વારા પુગાડવાનો મતલબ શું થયો? તો કે આ એના વહેણને બદલીને એનું જે વહેણ છે એને ચેન્જ કરીને બદલી નાખ્યો અને નદીનો જે મૂળ સ્ત્રોત છે એનો સદુપયોગ કરી લીધો. એના પાણીનો સદુપયોગ કરી અને નદીને બીજી જગ્યાએ વળાંક આપી દીધી અને એના પાણીને બીજી જગ્યાએ વળાંક આપી અને એ નદીના પાણીથી સિંચાઈ યોજના દ્વારા ખેતીનો મબલક પાક માણસે લઈ લીધો અને એમાંથી ઘણું બધું ઉત્પાદન કરી માણસ સમૃદ્ધ બન્યો અને એ આખા જીવ સૃષ્ટિ માટે હિતકારી અને લાભદાયક બન્યું છે. દરેક સજીવને એ લાભકર્તા છે, હિતકારી છે, બધાનું ભલું છે. એટલા માટે માણસ મહાન છે અને એટલા માટે ધરતી કી શાન, માણસ તો ધરતીની શોભા છે, પુરુષ એની શાન છે. તું જો ચાહે માટી से अमृत निचोड़ दे, તું જો ચાહે ધરતી को अंबर से जोड़ दे. માણસ ધારે તો આ માટીમાંથી અમૃત નિચોડ, અમૃત નિચોડવાનો મતલબ એ થાય કે આ ધરતીમાંથી ઘણી બધી રીતે માણસ ઉત્પાદન લે છે. માની લો કે કઠોળ છે, ફળ છે, અનાજ છે, એ ઉગાડે છે અને ઉગાડીને હજારો લાખોની સંખ્યામાં એ જનસંખ્યાનું જીવ સૃષ્ટિનું ભરણ પોષણ કરે છે. એ અમૃત થઈ ગયા. આ ધરતીમાંથી જે કંઈ ઉત્પાદન આપણે લઈએ છીએ એ માણસની સૂઝથી આવે છે, માણસની બુદ્ધિથી ઉત્પાદન લીધું છે અને બધા માટે અમૃત થઈ ગયું છે, માણસને જીવાડે છે. એટલે ધરતીમાંથી લીધેલું અમૃત આપણા માટે ઉત્પાદન, આપણા માટે અમૃત છે. અમૃત નિચોડ દે, એમાંથી એ અમૃત નિચોડી લે છે, અમૃત પણ કાઢી શકે છે. આ માણસની તાકાત છે. તું જો ચાહે धरती को अंबर से जोड़ दे, अगर तेरे प्राण मिला तुझको वरदान, तेरी आत्मा से स्वयं, तेरी आत्मा में स्वयं भगवान. કેટલી સુંદર પંક્તિઓ આ કાર્યની અંદર કવિએ લખી છે. જો તું જો ચાહે ધરતી को अंबर से जोड़ दे, અને જોડી પણ ખરું. કેવી રીતે? માણસ એ ધારે તો પૃથ્વી અને આકાશને જોડી શકે છે. અને અત્યારે આપણે જોઈએ છીએ કે વૈજ્ઞાનિક, તમે સમાચાર સાંભળતા હશો તો ટીવીમાં બતાવ્યા પડશે, રોજ રોજ નવું કાંઈક ને કંઈક સંશોધન મનુષ્ય કરતો રહેલો છે. અને એ સંશોધન દ્વારા માણસે આજે ઘણા બધા ગ્રહો ઉપર માણસ પહોંચી ગયો છે. મંગળ ગ્રહ ઉપર પણ માણસ જઈ આવ્યો છે, ચંદ્ર સુધી માણસ પહોંચી ગયો છે. આ બધા આકાશના જે ગ્રહો છે ત્યાં માણસ પહોંચી ગયો છે. એટલે ધરતીથી આકાશને માણસે જોડી દીધું છે. પાંખ વગર ઉડવું અઘરું છે. પાંખ છે અને ઉડવું એ સામાન્ય અને કુદરતી ઘટના છે, એ નોર્મલ વસ્તુ છે કે પાંખ છે અને ઉડે છે પક્ષીઓ. માણસ પાસે પાંખ નથી અને ઉડે છે. આ માણસની મહાનતા છે, આ માણસની તાકાત છે, આ માણસની શક્તિ છે. ઉડે જ છે એટલું નહીં, એ
આકાશની અંદર રહેલા ગ્રહોને પણ માપી શકે છે, એની અંદરનું પણ સંશોધન કરી અને જાણી શકે છે કે આ શું છે, એની માહિતી લઈ અને પરત માણસ પાસે પૃથ્વી ઉપર આવી જાય છે. આ માણસની શક્તિ છે અને એટલા માટે માણસે મહાન છે. અને એટલા માટે કીધું કે તું જો ચાહે તો ધરતી કો અંબર સે જોડ દે. અંબર મતલબ કે આકાશ, ગગનની સાથે પણ પૃથ્વીને તું જોડી શકે છે. અત્યારે આપણે જોઈએ છીએ કે આ ઘટના બને જ છે. રોજે રોજ કંઈક નવું સંશોધન થાય છે અને માણસ ધરતીમાંથી ઊંચે જઈ અને આકાશની સાથે અવિરત જેમ પ્રવાસ કરતા હોય એવી રીતે વૈજ્ઞાનિક આકાશની અંદર આ સંશોધન કરતા રહેલા છે. અંબર તેરે જો માણસ ધારે તો પોતાના પ્રાણને લાંબા સમય સુધી ટકાવી શકે છે. અમર તેરે પ્રાણ મિલા તુझको बता. અને માણસને ભગવાને આપેલું આ એક વરદાન છે. તેરી આત્મા મેં સ્વયં ભગવાન. માણસના આત્માની અંદર સ્વયં ભગવાનનો વાસ છે. દરેક માણસના હૃદયની અંદર ભગવાન વસે છે અને એ ઈશ્વરે આપેલું એક વરદાન છે. અને એટલા માટે માણસ એ અનેક સિદ્ધિઓ, અશક્ય લાગતી બાબતોને પણ આજે માણસે શક્ય બનાવી છે. આજે માનો કે બાળકો 100 વર્ષ પહેલા કોઈ એમ કીધું કે આપણે અહીં ઘેર બેઠા બેઠા બીજા રાજ્યમાં અથવા તો અન્ય દૂર બેઠા માણસોની સાથે વાતચીત કરીએ કે 100 વર્ષ પહેલા કોઈ આવું કીધું હોત તો એ માણસને સમાજ અથવા તો અન્ય કોઈ વ્યક્તિઓ એને ગાંડો કરે. એવી થોડી વાત માણસને મજાકની અંદર ઉડાડી દે. આજે આપણે જોઈએ છીએ કે ટેલિફોનની શોધ થઈ ગઈ. માણસ આ બેઠા બેઠા વિદેશમાં પણ વાત કરી શકે છે. ખાલી વાતની તો વાત ક્યાં છે, તો વિડીયો કોલ કરીને માણસની સીધી લાઈવની જેમ ફોટાની સાથે માણસના ચહેરાની સાથે બધું જ દ્રશ્ય જોઈ શકે છે. અત્યારે શક્ય બન્યું છે. એટલે માણસ શું નથી કરી શકતો? માણસ ધારે તે કરી શકે છે. એટલી શક્તિ માણસ પાસે રહેલી છે. અને એટલા માટે છેલ્લું વાક્ય એવું કીધું પહેલા પેલી પંક્તિમાં, પેલી લીટીઓમાં એવું કીધું છે કે તેરી આત્મા મેં સ્વયં ભગવાન હે. તારા આત્માની અંદર સ્વયં ખુદ ભગવાન વસે છે. અને એ ભગવાનને મળેલું આ વરદાન છે, બુદ્ધિરૂપી વરદાન તને આપેલું છે. એટલા માટે માણસ ધારે તે કરી શકે છે. બધી જ સિદ્ધિઓ એ માણસે પ્રાપ્ત કરી છે, માણસ પ્રાપ્ત કરી શકે છે. આ મહાનતાના કારણે કવિએ માણસનું ગૌરવ, માણસના ગુણગાન, માણસની બુદ્ધિ, માણસની તાકાત, માણસની અંદર રહેલી શક્તિઓને અપાર બનાવી છે. અને વાત એ સાચી છે કે માણસ ધારે તે કરી શકે છે. અને એટલા માટે માણસને મહાનતાને ઉજાગર કરવા માટે આ કવિતા લખેલી છે. આજનો ક્લાસ આપણે પૂર્ણ કરીએ છીએ. હવે પછીનો જે બાકી રહેલી જે પંક્તિઓ છે તે આપણે આવતા ક્લાસની અંદર જોશું. હોમવર્ક તમને આપેલું છે એ હોમવર્કની નોટ તમારે ઘરે બેઠા એ લખવાની છે. આ વિડીયો શાંતિથી તમારે સાંભળવાનો, એમાંથી શીખવાનું અને આપણું હોમવર્ક છે પણ સાથે સાથે કરવાનું છે. આજનો ક્લાસ આપણે પૂર્ણ કરીએ. બસ.